ઠંડીની સિઝનમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ઓપરેશન લોટસ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે। ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી વિસાવદરની બેઠક ખાલી કરી, તો હવે મધ્ય ગુજરાતની એક બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકની હેટ્રિક, તે પણ દરેક બેઠક 5 લાખથી વધુ મતથી જીતવાનો સંકલ્પ પાર પાડવા ઓપરેશન લોટસ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ગુજરાત તકને મળેલી જાણકારી મુજબ કોંગ્રેસ માટે મંગળવાર અમંગળ સાબિત થઈ શકે છે। કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે તેની જાણકારી બસ ટૂંક જ સમયમાં પ્રાપ્ત થઈ જશે, પરંતુ સત્તાવાર પુષ્ટિ થતાં જ તે નામ ચોક્કસથી આપને જાણવા મળશે। મહત્વનું છે, ભૂપત ભાયાણીના રાજીનામા બાદ 182 બેઠકો વાળી વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 181 થયું છે, જે 31 ડિસેમ્બર પહેલા વધુ ઘટશે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।